ગોધરા ખાતે 12 ગામ લેવા પાટીદાર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમ અને સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજ બંધુઓમાં એકતા જાળવવા અને સામાજિક વિકાસની બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો. આ પ્રસંગે 12 લેવા પાટીદાર સમાજના પ્રમુખ ડોક્ટર એન.ડી. પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં સમાજ વિકાસ અંગે ચર્ચા કરાઈ. કાર્યક્રમ દરમિયાન સમાજ બંધુઓ પાસેથી સમાજ માટે જરૂરી સૂચન મેળવવામાં આવ્યા. સમાજમાંથી વય નિવૃત્ત થયેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન સમાજની નવી ડિરેક્ટરીનું વિમોચન કરવામાં આવ્યું, જે સમાજ બંધુઓને ઉપયોગી બની રહેશે એમ સમાજ અગ્રણીઓએ જણાવ્યું હતું. બારગામ લેવા પાટીદાર સમાજ ગોધરા 1994થી અમારો આ વાર્ષિક સ્નેહ મિલન સમારંભ, ઇનામ વિતરણ સમારંભ, વાર્ષિક અમારી જે હિસાબનો સમારંભ ને ઇનામી દાતાઓનો સન્માનનો સમારંભ તેમજ નિવૃત્ત થયેલા કર્મચારીઓનો સન્માનનો સમારંભ અમે દર વર્ષે આ રીતના ઉજવીએ છીએ. સમાજના જે કુરિવાજો છે ઓછા થાય એટલા માટે સમાજના જે સંગઠન થાય તેમજ જે ભણેલા ગણેલા છે એ આપણી જોડે વધારે કનેક્ટ થાય અને ભંડોળ એકત્રિત થઈને જે કદાચ કોઈને જરૂરિયાતમંદ છે કે કોઈને કંઈક આકસ્મિક દવાખાને દાખલ થવું હોય તો એક લોનની બી સુવિધા હવે કરવા જઈ રહ્યા છીએ. સમાજની ડિરેક્ટરીનું અમે કે જેનાથી લીધે સમાજના બધા લોકોને એમના છોકરાઓ શું કરે છે, વડીલો શું કરે છે, ક્યાં નોકરી કરે છે, નાના મોટા કામ હોય તો પણ આ સમાજની ડિરેક્ટરીથી એમને હલ થઈ શકશે.